વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે 7મું ચેપ્ટર છે મિત્રો, નિયંત્રણ અને સંકલન। બરાબર, તો એ ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો ચેતાકોષની રચના આકૃતિ સહિત આપણે જોવાની છે। તો આ માનવ ચેતાતંત્રનો જે રચનાત્મક અને ક્રિયાત્મક એવો એકમ છે જેને ચેતાકોષ કહેવામાં આવે છે। આ ચેતાકોષ માનવ શરીરનો સૌથી મોટો કોષ છે। બરાબર, આપણા શરીરની અંદર કેટલાય અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે। એમાં સૌથી મોટા કદના જો કોષો હોય માનવ શરીરના તો એ ચેતાકોષ છે। તો એક ચેતાકોષની રચના આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો, આ જે ગોળાકાર ચેતાકોષનો મુખ્ય ભાગ છે એને કોષકાય કહેવામાં આવે છે। કોષકાય। હવે કોષકાયની અંદર આ મધ્યની અંદર આ લાલ કલરથી દર્શાવેલું છે આ કોષ કેન્દ્ર છે। એની ફરતે આવી મોટી કણિકાઓ આવેલી હોય છે, એને નિઝલની કણિકાઓ કહેવામાં આવે છે। આ બ્લુ કલરથી દર્શાવેલી છે તે, બરાબર। આ જે કણિકાઓ દર્શાવેલી આ કોષ રસ છે, કોષ રસ। અને આ જે પરિઘ વિસ્તાર તરફથી આ પરિઘ વિસ્તાર છે તો એમાં તંતુ ઉત્પન્ન થાય છે, બરાબર। આ નાના તંતુ છે બધા, આ બધા ટૂંકા તંતુ છે, એને શિખા તંતુ કહેવાય। અને આ એક પ્રવર્ગ છે, એક તંતુ છે મોટો છે, એને અક્ષ તંતુ અથવા ચેતાક્ષ કહેવામાં આવે છે, બરાબર। તો આ ગોળાકાર ભાગ છે એને શું કહેવાય છે? કોષકાય। કોષકાયની મધ્યમાં શું હોય? કોષ કેન્દ્ર। કોષ કેન્દ્રની ફરતે આવેલી કણિકાઓ જેને કહેવાય છે નિઝલની કણિકાઓ, આ બધો છે કોષ રસ। પરિઘ વિસ્તાર તરફથી ઉત્પન્ન થતા તંતુઓ જેને પ્રવર્ધો પણ કહેવાય છે। એ પ્રવર્ધો બે પ્રકારના હોય છે, ટૂંકા તંતુ હોય અને શાખિત હોય। આ ટૂંકા છે અને શાખા ધરાવે છે એને શિખા તંતુ કહેવાય, અને લાંબો હોય અને એક જ હોય એને અક્ષતંતુ અથવા ચેતાક્ષ કહેવામાં આવે છે। આ અક્ષતંતુ અથવા ચેતાક્ષ જે કહેવાય એની ઉપર બરાબર છે મજ્જાપડ આવેલું હોય છે। આ જે બ્લુ કલરનો આ જે ભાગ દર્શાવેલો છે, આ જાડું એક મેદ પડ આવેલું હોય છે, ચરબીનું બનેલું હોય છે, એને મજ્જાપડ કહેવામાં આવે છે, બરાબર। હવે આ મજ્જાપડ છે એ સળંગ ન હોય, તૂટક તૂટક હોય। એટલે અહીંયા જોઈ શકો છો આટલા વિસ્તારમાં નથી, એટલે કે ઓછું હોય ખૂબ જ, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, તો ત્યાં ખાંચ પડે છે। એ ખાંચ પડે એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે, બરાબર છે, આ રેનવીયરની ગાંઠ। પછી આ કોષ કેન્દ્ર આવેલા છે, આ બે લાલ કલરથી દર્શાવેલા છે કોષ કેન્દ્ર છે। અને આ જે મજ્જાપડ છે, મજ્જાપડની બહારની બાજુએ સૌથી બહાર બરાબર શ્વાનના કોષોનું સ્તર આવેલું હોય છે। આ શ્વાનના કોષોનું સ્તર બને છે અને ઈ સ્તરથી જે આખું પડ બને છે, બરાબર, એને ચેતાતંતુ પડ કહેવામાં આવે છે, બરાબર। ચેતાતંતુ પડ આ સૌથી બહારથી જે બ્લેક કલરની લાઈન દોરેલી છે તે, એની અંદર આવેલું જાડું છે એ મજ્જાપડ। અહીંયા બે જગ્યા દર્શાવેલા છે કોષ કેન્દ્ર, ઓકે। હવે અક્ષતંતુના છેડે બરાબર છે અહીંયા બધી શાખાઓ છે, અક્ષતંતુની આ શાખાઓ પડે એને ચેતાંતો કહેવામાં આવે છે। અને આજે ચેતાંતુના છેડે ગોળાકાર રચના આવેલી હોય, બરાબર છે, ગાંઠ જેવી, એને ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો આ આકૃતિના બધા ભાગોની આપણે વાત કરી। હવે વિગતવાર વર્ણન આપણે જોઈએ તો આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે વિશિષ્ટ તંત્ર આવેલું હોય છે। વિશિષ્ટ તંત્ર મતલબ ચેતાતંત્ર છે આવેલું હોય છે, જેમાં મુખ્ય ચેતાકોષ છે। તો આપણા શરીરનું મિત્રો નિયંત્રણ કોણ કરે છે? સંકલન કોણ કરે છે? નિયંત્રણ કરવું એટલે પર્યાવરણમાં થતા ફેરફારો થાય છે, જે પરિબળોકીય ફેરફાર છે એ દરેકથી આપણા શરીરને વાકેફ કોણ રાખે છે? દાખલા તરીકે ચાલો આ સંકલન નિયંત્રણ કરવું એટલે શું? આપણા શરીરની અંદર જે કાંઈ આપણે અનુભૂતિ કરી છે બહારના પર્યાવરણની, ઠંડી લાગવી, ગરમી લાગવી, શરીરના કોઈ ભાગમાં સ્પર્શ, દબાણ, ગંધ, વાસ, આ બધી સંવેદનાઓ છે, બરાબર, એ ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ચેતાતંત્ર। ચેતાતંત્રમાં મુખ્યત્વે ઘટક કયો છે? તો કે ચેતાકોષ, બરાબર। ચેતાકોષો ભેગા મળી અને ચેતાતંત્ર બનાવે છે, જે આપણા શરીરનું એક વિશિષ્ટ તંત્ર કહેવાય છે, જે આપણા શરીરનું નિયંત્રણને સંકલન કરવાનું કાર્ય કરે છે। પર્યાવરણમાંથી વિશિષ્ટ તંતુઓ દ્વારા સંવેદના મેળવે છે,
પર્યાવરણની સંવેદના ચેતા છે એ મેળવે છે. હવે સંવેદના ગ્રાહીઓના 5 પ્રકાર છે મિત્રો. પહેલું છે રસગ્રાહી. રસગ્રાહી છે જે જીભ ઉપર આવેલું હોય છે, જે સ્વાદની ઓળખ કરે છે, સ્વાદની ઓળખ મેળવે છે. જીભ છે એની ઉપર તીખો છે, મોળો છે, ગળ્યો, ખાટો, ખારો, આવા બધા સ્વાદને પારખવાની ક્ષમતા છે. એ કોને કારણે છે? એમાં રસગ્રાહી કેન્દ્રો આવેલા છે એના માટે. પછી ઘ્રાણગ્રાહી. ઘ્રાણગ્રાહી છે નાકના અધિચ્છદમાં આવેલા હોય છે, જે જુદી જુદી ગંધને પારખે છે. બરાબર. સ્પર્શગ્રાહી જે ત્વચા એટલે કે ચામડીની અંદર આવેલા છે, શરીરના કોઈ પણ ભાગની અંદર સ્પર્શ થાય તો એની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. સ્પર્શની ઓળખ કરે છે, સ્પર્શની સંવેદનાને પારખે છે. પ્રકાશગ્રાહી છે આંખમાં આવેલા હોય છે, જે દ્રશ્યને, કોઈ પણ ચિત્રને તમે જોવો તો તરત જ તમે એને ઓળખી શકો છો કે આ વસ્તુ આ છે, આ વ્યક્તિ આ છે વગેરે. અને ધ્વનિગ્રાહી, ધ્વનિ અંતઃકરણમાં હોય છે, અવાજને ઓળખે છે. બરાબર. જુદા જુદા અનેક પ્રકારના અવાજો છે એ તમે ઓળખી શકો છો, જે અગાઉ સાંભળેલા હોય, અગાઉની યાદદાસ્ત મુજબ. હવે ચેતાકોષની રચના જોઈએ તો ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. મિત્રો, ચેતાતંત્રની રચના પણ ચેતાકોષ દ્વારા થાય અને સમગ્ર ચેતાતંત્રનું જે કાર્ય છે એ કાર્ય પણ એક ચેતાકોષ દ્વારા થાય છે. હમણાં વાત કરીએ આપણે, માનવમાં સૌથી મોટો કોષ છે ચેતાકોષ. 100 અબજ જેટલા ચેતાકોષો માનવ ચેતાતંત્રની અંદર આવેલા હોય છે એવો અંદાજ લગાવી શકાય વૈજ્ઞાનિકોના મત મુજબ. 100 અબજ જેટલા. જો કે કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે માનવના મગજની અંદર ખાલી 100 અબજ જેટલા ચેતાકોષો આવેલા હોય છે. હવે ચેતાકોષના મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. બરાબર છે. આ આખો ચેતાકોષ છે મુખ્યત્વે અભ્યાસની સરળતા ખાતર 3 ભાગ પાડી દીધા. એક શિખાતંતુ. હવે આકૃતિમાં જુઓ, અહીંથી આ બરાબર છે, આ તંતુ દેખાય છે, શાખા જેવા નાના ટૂંકા પ્રવર્ધો. બરાબર. જે કોષકાયની ફરતે આવેલા છે અને ટૂંકા પ્રવર્ધો છે. બરાબર. કોષકાયની ફરતે આવેલા હોય છે, ટૂંકા પ્રવર્ધો છે અને સંવેદના ગ્રહણ કરે છે. એ શું કરશે? સંવેદના ગ્રહણ કરી અને ક્યાં લાવશે? કોષકાયની અંદર લાવશે. બરાબર. તો આ શિખાતંતુ કેવા હોય? કોષકાયના પરિઘ વિસ્તારમાં આવેલા હોય, ઘણા બધા હોય છે, શાખિત હોય છે, નાના અને ટૂંકા હોય છે. બરાબર છે. જે સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. બરાબર. એટલે આને અંતર્વાહી પ્રવર્ધો પણ કહેવામાં આવે છે. અંતર્વાહી પ્રવર્ધો એટલે જે ઉર્મી વેગ છે, બરાબર, એ ઉર્મી વેગને કોષકાયની અંદર લાવવાનું કાર્ય કરે છે. પછી કોષકાય છે, મુખ્ય ભાગ છે. ચેતાકોષનો મુખ્ય ભાગ છે આ કોષકાય ગણવામાં આવે છે. એમાં જોઈ શકો છો આ કોષ રસ છે, મધ્યની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. બરાબર છે. આસપાસ નિઝલની કણિકાઓ આવેલી છે. બરાબર. અને શિખાતંતુ દ્વારા જે ઉર્મી વેગ આવે છે કોષકાયમાં પ્રવેશે છે. શિખાતંતુ જે ઉર્મી વેગને ગ્રહણ કરે આગળના ચેતાકોષમાંથી, એ ગ્રહણ કરીને ક્યાં લાવે છે? કોષકાયમાં લાવે છે. ત્યારબાદ આવે છે અક્ષતંતુ. જોઈ શકો છો મિત્રો, આ છે અક્ષતંતુ. બરાબર. શિખાતંતુ ટૂંકા છે પણ અક્ષતંતુ લાંબો હોય છે. આ લાંબો હોય અને વત્તા એક જ હોય. શિખાતંતુ ટૂંકા હોય અને ઘણા બધા હોય છે. બરાબર. અને અક્ષતંતુ છે લાંબો હોય છે અને સંખ્યામાં એક જ હોય છે. બરાબર. હા, એના છેડે જોઈ શકો છો આ અક્ષતંતુ, આ એનો છેડો, ત્યાં શાખાઓ પડે છે. આ શાખાઓને શું કહેવાય? ચેતાંતો કહેવાય છે. આ ચેતાંતો છે એના છેડે આવી ગાંઠ આવેલી હોય છે. એ ગાંઠને કહેવામાં આવે છે ચેતોપાગમીય ગાંઠ. આ ચેતોપાગમીય ગાંઠ છે મિત્રો, એની અંદર વિશિષ્ટ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે, જે ઉર્મી વેગના વહન માટે જવાબદાર છે. હવે આ ચેતાકોષની અંદર ઉર્મી વેગ જે આવ્યો, હવે એ આગળના ચેતાકોષની અંદર જવાનો છે. આ એનો અક્ષતંતુ છે, આ એના શિખાતંતુ છે. તો હવે આ ઉર્મી વેગ આગળના ચેતાકોષમાં જશે, ત્યાંથી પછીના ચેતાકોષમાં જશે. બરાબર. તો આ જે કોષકાય છે બીજા ચેતાકોષનો, એની અંદર આ શિખાતંતુ છે, એની અંદર જવા માટે હવે આ ચેતોપાગમીય ગાંઠ છે કેટલાક વિશિષ્ટ રસાયણો ઉત્પન્ન કરશે. જાણકારી માટે મિત્રો નામ આપું છું. આ રસાયણ છે
એસિટાઇલ કોલાઇન, ACH કહેવામાં આવે છે, એસિટાઇલ કોલાઇન કહેવામાં આવે છે. એ રસાયણ ઉત્પન્ન થાય. એ રસાયણ છે એ એક ચેતાકોષ છે એનો ચેતાંત, અને ત્યાર પછીનું ચેતાકોષ એટલે કે બે ચેતાકોષ વચ્ચે થોડો અવકાશ હોય છે. આકૃતિમાં સ્પષ્ટ જોઈએ. આ એક ચેતાકોષ, આના ચેતાંતો ચેતોપાગમીય ગાંઠ, પછી આ બીજો ચેતાકોષ, આ એના ચેતાંતો, બરાબર છે. તો આ એક ચેતાકોષ, આ બીજો ચેતાકોષ, તો બંનેની વચ્ચે આ સૂક્ષ્મ અવકાશ છે, દેખાય છે સ્પષ્ટ. આ અવકાશ છે ને મિત્રો, એને ચેતોપાગમ કહેવાય છે. જે રસાયણ ઉત્પન્ન થાય એ ચેતોપાગમમાં આવે, બરાબર. અને એ રસાયણ ચેતોપાગમમાં ઉર્મિ વેગને વહન કરવા માટે જવાબદાર છે. એટલે આ શિખાતંતુ એ આગળમાંથી મેળવ્યો, આગળના ચેતાકોષમાંથી મેળવ્યો, કોષકાયમાં આવ્યો, પછી આ પ્રવર્ધ એટલે કે અક્ષતંતુમાં ગયો, પછી ચેતાંતોમાં થઈને બીજા ચેતાકોષની અંદર દાખલ થયો. આવી રીતે ઉર્મિ વેગ આગળ આગળ ચાલ્યા કરે છે. એટલે ઉર્મિ વેગના વહન માટે જવાબદાર બને છે કોણ? ચેતાંતોના છેડે આવેલ ચેતોપાગમીય ગાંઠમાંથી ઉત્પન્ન થતા વિશિષ્ટ રસાયણ એસિટાઇલ કોલાઇન જેવા ઘટક જે ક્યાં સ્થાન પામે છે? ચેતોપાગમમાં. શું કાર્ય કરે છે? તો કે ઉર્મિ વેગનું પછીના ચેતાકોષમાં વહન કરે છે. હવે આપણે શિખાતંતુને અંતર્વાહી પ્રવર્ત કીધું, કારણ કે ઉર્મિ વેગને કોષકાયની અંદર લાવે. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો કે ઉર્મિ વેગને કોષકાયમાંથી બહાર લઈ જવાનું કામ કોણ કરે છે? અક્ષતંતુ અથવા ચેતાક્ષ. તો આને જો અંતર્વાહી પ્રવર્ત કહેવાય તો અક્ષતંતુને શું કહેવાય? બહિર્વાહી પ્રવર્ત કહેવાય, કારણ કે આ ઉર્મિ વેગને શિખાતંતુ અંદર લાવે, અક્ષતંતુ બહાર લઈ જાય છે, બરાબર. તો આ સ્થાને મિત્રો એક તફાવત પણ વિચારી શકાય, બરાબર છે, તમને આવડી જ ગયો હશે. તફાવત લખો, અક્ષતંતુ અને શિખાતંતુ. ચાલો જોઈએ. અક્ષતંતુ છે, બરાબર, અને શિખાતંતુ વચ્ચે આપણે તફાવત લખવો છે. પહેલા શિખાતંતુ લખીએ. તો શિખાતંતુ છે એ ટૂંકા પ્રવર્તો છે, અક્ષતંતુ છે એ લાંબો પ્રવર્ત છે. શિખાતંતુ ઘણા બધા હોઈ શકે છે, અક્ષતંતુ એક જ હોય છે. શિખાતંતુ ટૂંકા હોય છે, અક્ષતંતુ લાંબો હોય છે. શિખાતંતુ ઉર્મિ વેગને, બરાબર છે, કોષકાયની અંદર લાવે છે, એટલે એને અંતર્વાહી પ્રવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અક્ષતંતુ છે ઉર્મિ વેગને કોષકાયમાંથી બહાર લઈ જાય છે, એટલે એને બહિર્વાહી પ્રવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. બહુ સિમ્પલ મિત્રો, યાદ રહી ગયું? ચાલો, ઓકે. હવે બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ. તો બીજો પ્રશ્ન આવો છે કે પરાવર્તી ક્રિયા એટલે શું અને પરાવર્તી કમાનની આકૃતિ સહિત રચના છે સમજાવો. બરાબર, આકૃતિ દોરેલી છે, પણ પહેલા તો આપણે એ સમજીએ કે પરાવર્તી ક્રિયા કોને કહેવાય છે અને પરાવર્તી ક્રિયા કેવી રીતે નિયંત્રણ થાય છે અને પરાવર્તી કમાન કોને કહેવાય, શા માટે એની શરીરમાં જરૂરિયાત છે. તો જો પરાવર્તી ક્રિયા એટલે શું, તો પહેલા તો એ સમજીએ કે મગજની જાણ બહાર અચાનક થયેલી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય. હવે મગજની જાણ બહાર થતી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય, બરોબર. એટલે શું? હા, ઘણી વખત મિત્રો, હા, આ પરાવર્તી ક્રિયાઓ છે મિત્રો શરીરના લાભાર્થે થાય છે. પરાવર્તી ક્રિયાઓ શરીરના લાભાર્થે થાય છે, શરીરના અંગોને રક્ષણ મેળવવા માટે થાય છે. શા માટે? ઘણી વખત એવું થાય છે, બરાબર. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ ઇલેક્ટ્રિક વાયર જીવંત છે, આપણને ખબર નથી કે આ વાયર છે જીવંત છે. જીવંત છે મતલબ એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને એ તમે વાયરને ભૂલથી ટચ થઈ રહી છે, બરાબર, તો આપણને શોર્ટ લાગે છે, આંચકો લાગે છે, વિદ્યુત પ્રવાહ આપણા શરીરમાં જઈ શકે છે અને મોટું નુકસાન પણ થઈ શકે, અને એના કારણે માનવનું મૃત્યુ પણ થઈ શકે છે. હેવી જો ઇલેક્ટ્રોનનો પ્રવાહ લોડ હોય તો, બરાબર, તો શરીરને નુકસાન થયું. ઓકે. હવે મગજની જાણ બહાર થતી ક્રિયા એટલે ઘણી વખત એવું બને છે, મગજની જાણ બહાર ક્રિયા થવી એટલે શું? આ મગજની જાણ બહાર જે ક્રિયા થાય છે મિત્રો, એનું નિયંત્રણ CNS ના કરોડરજ્જુ દ્વારા થાય છે.
હવે આપણે એવું માનીએ છીએ કે આપણા શરીરનું ટોટલી સંતુલન ને ડિસિઝન લેવાનું કાર્ય કોણ કરે છે તો કે મગજ કરે છે, બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની અંદર મિત્રો બે અંગો સમાવિષ્ટ છે સીએનએસ માં, એક તો મગજ અને બીજું કરોડરજ્જુ, બરાબર. તો કરોડરજ્જુ અને મગજ બે સીએનએસ ના ભાગ છે. હા, મોટે ભાગે મુખ્ય વિચારવાનું અને ડિસિઝન લેવાનું કાર્ય છે, બરાબર છે, કોણ કરે છે તો કે મગજ. આપણે જમવા બેસીએ છીએ, થાળીની અંદર 10-15 આઈટમો હોય છે, બરાબર છે, મીઠાઈ હોય છે, આ તે જે હોય તે. ચાલો હવે વાત એમ છે 15 આઈટમ છે, જમવાની શરૂઆત કરીએ છીએ તો સૌથી પ્રથમ કઈ આઈટમ થી સ્ટાર્ટ કરવું એ ત્યાં આપણે વિચારીએ, જોઈ લઈએ બધું, પછી આપણને જે પસંદ પડે, જે બહુ ભાવતું હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ, બરાબર. તો એ ડિસિઝન લેવાનું કામ કોણ કરે છે મિત્રો? મગજ કરે છે, બરાબર છે, મગજ કરે છે. કોઈ રસ્તા છે, બરાબર છે, એક જ સ્થળે જવા માટેના 5 રસ્તા છે, તો કયા રસ્તેથી આપણે જવું એ ડિસિઝન કોણ લે છે? મગજ લે છે, બરાબર છે, મગજ લે છે. અચ્છા, કોઈ પણ સ્થળે ફરવા જવું છે, ક્યાં જવું મગજ વિચારે છે, ચાલો કયું બેટર છે, તો વિચારીને મગજ નિર્ણય લે છે મોટા ભાગની ક્રિયાઓ માટેના. પણ કેટલીક સિચ્યુએશન એવી આવે છે, બરાબર, કે મગજને જાણ બહાર ક્રિયા થઈ જાય છે, મગજ એનું નિયંત્રણ નથી કરી શકતું, મતલબ મગજ સુધી એ સંદેશો નથી પહોંચી શકતો, પણ એ ડિસિઝન કરોડરજ્જુ પોતે લઈ લે છે. એટલે કે પરાવર્તી ક્રિયા થાય છે, એક ક્રિયા સીએનએસ ના ભાગ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે, બરાબર. નહીતર શું થાય? ઘણી વખત એવું થાય, આપને માનો કે ગરમ વસ્તુ ઉપર, કોઈ ધગધગતી ગરમ વસ્તુ છે એના ઉપર હાથ અડી જાય છે, બરાબર, તો હાથ અડે એટલે તરત જ અંતર્વાહી ચેતા દ્વારા, બરાબર છે, એટલે કે સંવેદી ચેતા દ્વારા મગજને જાણ થાય, મગજ અર્થઘટન કરે, વિચારે કે ભાઈ અહીંયા વસ્તુ ગરમ લાગે છે, હાથને નુકસાન થાય છે, મગજ તરત હાથને સંદેશો આપે કે ભાઈ હાથ ત્યાંથી લઈ લેવામાં આવે, એટલે હાથ પાછો ખેંચી લેવાય. પણ આના માટે વધુ સમય લાગે છે, બરાબર, આના માટે વધુ સમય લાગે, ત્યાં સુધીમાં હાથના કોષોને, ચામડીને ઈજા થાય, દાજી જાય, બરાબર. તો આ સમયે ડિસિઝન ત્વરિત લેવું પડે, ઝડપી કાર્ય કરવું પડે છે. એટલે શું થાય છે મિત્રો? વાત સાંભળો. સંદેશાઓ અહીંથી ક્રિએટ થાય, તમારો હાથ ગરમ વસ્તુ ઉપર અડી ગયો, તરત જ તમને સંદેશો મળી જાય. પહેલા કોને મળે? કરોડરજ્જુને મળે. એટલે કરોડરજ્જુ મગજને જાણ ન કરે, કરોડરજ્જુ પોતે ડિસિઝન લઈ લે કે આ સમયે શું કરવું જોઈએ, તરત જ હાથના સ્નાયુને આદેશ આપી દે, હાથ ત્યાંથી પાછો ખેંચી લેવાય, તરત જ હાથ પાછો આવી જાય. હા, તો એ નિર્ણય કોણે લીધો? મગજે, કરોડરજ્જુએ નિર્ણય લીધો. કેમ? કારણ કે જો વધુ સમય મગજને જાણ થાય, મગજ વિચારે, મગજ પાછો સંદેશો આપે તો વાર લાગે, સમય લાગે, ત્યાં સુધીમાં હાથના કોષોની ઈજા થઈ જાય, બળી જાય. તો એવા સમયે કોણ ડિસિઝન લે છે? કરોડરજ્જુ. તો આ ક્રિયા મગજની જાણમાં થઈ કે ન થઈ? ન થઈ, કારણ કે મગજને ખબર પડી એ પહેલા હાથ ક્યાંથી લઈ લેવાયો, તમને ખબર ન હોય કે હાથ કેવી રીતે પાછો આવી ગયો હોય, બરાબર. આ પરાવર્તી ક્રિયા છે, ઝડપી થાય છે, વત્તા મગજની જાણ બહાર થાય છે. આમાં પસંદગી ના પસંદગી આવતી નથી. કેમ? તમારા મગજને ખબર જ નથી કે આ ક્રિયા થઈ છે. હાથ ત્યાંથી પાછો તરત ઝટકો લાગે છે, ઝટકો લાગીને ખેંચી લેવાય, એમાં પસંદગી ન આવે. હાથ અહીંથી નીચેથી લેવો, હાથ અહીંથી આમ ઉપરથી લેવો, ધીમેથી લેવો, એવી કોઈ પસંદગી ચોઈસ આવે નહીં. પણ હાથ કેમ લેવાય ગયો? ઝડપથી, તમને પણ ખબર નથી પડતી, કારણ કે મગજની જાણબાર થયેલી ક્રિયા છે. તો ટૂંકમાં મિત્રો ખ્યાલ આવી ગયો. મગજની જાણબાર અચાનક થયેલી ક્રિયાને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. ચાલો, પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ મગજ કરે કે કરોડરજ્જુ કરે? કરોડરજ્જુ કરે. પરાવર્તી ક્રિયા છે એ ઝડપી થાય કે ધીમી થાય? ઝડપી થાય, કારણ કે મગજ સુધી સંદેશો ન પહોંચે ને એને ડિસિઝન નથી લેવાનું. કોને લેવાનું છે? કરોડરજ્જુને. એટલે ઝડપી થાય છે. વત્તા શરીર માટે નુકસાનકારક છે, ફાયદાકારક છે? શરીર માટે ફાયદાકારક છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ? ચાલો, હવે તમને એક ઉદાહરણ આપ્યું છે, આંગળીના જ્વાળામાંથી, બરાબર છે, આંગળીના જ્વાળામાંથી હાથ પાછો, આંગળીના નહીં, સોરી, અહીંયા આગ ના આવશે, આગ ના, કોઈ અગ્નિ હોય, આગ લાગી હોય અને અચાનક આગમાં આપણે હાથ અડી જાય, અથવા તો ગરમ વસ્તુને હાથ અડી જાય, બરાબર. તો આગના જ્વાળામાંથી હાથ પાછો આવી જવો એ પરાવર્તી ક્રિયા છે. પછી આંખના પલકારા મારવા, આવા ઘણા બધા મિત્રો ઉદાહરણ છે. આપણે તો એક વ્યવસ્થિત ઉદાહરણને સમજ્યા, બાકી આંખના પલકારા મારવા,
હા, તમને એમ થાય કે ઈ કેમ પરાવર્તિત ક્રિયા કહેવાય? ઈ મગજની જાણમાં આપણે યાદ કરીને આંખના પલકારા મારવા નથી પડતા કે ચાલો ભાઈ આંખ બળવા માંડી છે, હવે આંખનો પલકારો મારી લઈએ, એમ નહીં. આંખના પલકારા અનાયાસે ઓટોમેટિકલી મરાઈ જ જાય છે. કારણ કે નહીતર શું થાય, થોડી વાર આંખના પલકારા નહીં મારો તો મને આંખ બળવા મળશે. એટલે થોડી વારે યાદ કરીને આંખના પલકારા મારવા પડતા નથી. ઓટોમેટિકલી મગજની જાણબાર થતી રૂટીન ક્રિયા છે, એટલે પરાવર્તિત ક્રિયા કહેવાય. પછી છીંક આવવી, બરાબર. છીંક અચાનક આવી જાય છે, એમાં કોઈ ચોઈસ પસંદગી હોતી નથી. ભૂખને કારણે મોંમાં પાણી આવવું, તો આ બધી ક્રિયાઓ છે. પછી ઘૂંટણની અંદર આંચકો લાગવો, બરાબર. ઉધરસ આવવી, આંચકો, ગોઠણની અંદર સ્નાયુ ખેંચાવા, આ બધી કેટલાય આવા ઉદાહરણો છે જે ક્રિયામાં સામાન્ય રીતે આપણે વિચાર કરતા નથી. આ ક્રિયાઓ વિચારીને કરવાની નથી, બરાબર. કે ઉધરસ કેમ ખાવી, બગાસું કેમ ખાવું, છીંક કેમ ખાવી, ક્યારે ખાવી, કેટલી ખાવી, એમાં કોઈ પસંદગી આવતી નથી. અને વત્તા નિયંત્રણ અનુસાર નથી, મતલબ કે નિયંત્રણ નથી. આ ક્રિયાઓ છે નિયંત્રણમાં નથી થતી, બરાબર છે. હા, આમને રોકવા બી નહીં. માનો કે બગાસું આવતું હોય, તમને છીંક આવતી હોય, બરાબર. હા, તો એને જે વેગથી આવે છે એ પૂરા વેગથી ખાવી જોઈએ, બરાબર. નહીં તો નુકસાનકારક થઈ શકે. તમે બગાસું આવતું હોય, બગાસાને રોકવા ટ્રાય કરો, બરોબર છે, તો મજા નહીં આવે, અનફિલિંગ મહેસૂસ થશે. છીંક આવે છે તો છીંકને જોરથી તમે જે વેગથી આવે છે એ જ વેગથી તમે છીંક છે એ ખાઈ શકો છો, બરાબર. એ સમયે તમારા નાસિકા છિદ્રોની અંદરના જે કચરાઓ છે એને ઉચ્છ્વાસ દ્વારા ઝડપથી બહાર ફેંકી દે છે અને શ્વાસ નળી ચોખ્ખી થઈ જાય છે. અને જો એ સમયે તમે એને દબાવવા ટ્રાય કરો, છીંક ધીમેથી ખાવા ટ્રાય કરો, તો તમને શ્વાસ નળીમાં દુખાવો થવા સંભવ છે. એટલે એને પૂર જોશની અંદર જ એને રોકવા આવેગ છે એને રોકવા ટ્રાય કરાય નહીં. ચાલો, હવે પરાવર્તિત કમાન, બરાબર. તો હવે એક વાત થઈ ગઈ, પરાવર્તિત ક્રિયા કોને કહેવાય ખ્યાલ આવી ગયો. હવે પરાવર્તિત કમાન જોવાની છે. તો મિત્રો, પરાવર્તિત કમાન મગજના જાણ બહાર થતી ક્રિયા વખતે, એટલે મગજના વિચારની ગેરહાજરીમાં થાય. પેલું વાક્ય લખ્યું છે, સામાન્ય રીતે વિચારવાનું કાર્ય કોણ કરે છે? મગજ કરે. સામાન્ય રીતે, પહેલા તો આપણે એ જોયું, સામાન્ય રીતે વિચારવાનું, ડિસિઝન લેવાનું કામ કોણ કરે? મગજ કરે છે, જે શરીરની ચેતાઓ સાથે જોડાયેલું હોય છે. સીધી વાત છે. શરીર, આખા શરીરનું જે ચેતાતંત્ર છે એ કોની હારે જોડાયેલું હોય? મગજ સાથે. મગજ બી એક ચેતાતંત્રનો ભાગ જ છે ને, બરાબર. હા, આખા શરીરનું કનેક્શન તો મગજ સાથે હોવું જોઈએ ને, તો જ આખા શરીરમાં શું થાય છે ખબર પડે, બરાબર છે. નહીતર તો શરીરના એ ભાગ છે એ મગજ સાથે કનેક્શન ન હોય, બરાબર. મગજ સાથે કનેક્શન ન હોય તો એ નેટવર્કમાં ન આવે. મતલબ એ ભાગ છે એ સંવેદના વિહીન થઈ જાય છે. ત્યાં વાગે છે, તમે આપણે ઓપરેશન કરવાનું હોય કોઈ દર્દીનું, બરાબર, હાથ કે પગ કે શરીરનો ભાગ, એ જગ્યાએ ઇન્જેક્શન આપીને બેરું કરી નાખે છે, આપણે એમ કહીએ છીએ, બરાબર. અહીંયા માનો કે ઓપરેશન કરવાનું છે, તો આ હાથ અહીંથી આટલો અડધો બેરો કરી નાખે આ ઇન્જેક્શન આપીને, તો આ ભાગ છે કાપી નાખે છે, તો તમને દર્દ નથી થતું. કેમ કે અહીંની ચેતાઓ નિષ્ક્રિય કરી નાખી. નિષ્ક્રિય કરી નાખે એટલે ત્યાંથી સંદેશાઓ હવે મગજ સુધી નથી પહોંચવાના, મગજને જાણ નહીં થાય એટલે તમને દુખાવો નહીં થાય, બરાબર. ચાલો, તો શરીરના દરેક અંગો ચેતાઓ સાથે જોડાયેલા હોવા જોઈએ. કોના દ્વારા? મગજથી. કેટલીક ક્રિયા સમય લાગે છે, શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. કેટલીક ક્રિયા શરીર માટે નુકસાનકારક. કઈ? ગરમ વસ્તુને હાથ અડવો, ઇલેક્ટ્રિક જીવંત વાયર છે એને અડવું, શોક લાગવું, આ શરીર માટે નુકસાનકારક હોય છે. હા, કેટલીક ક્રિયામાં સમય લાગે જે શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે, ચાલો, આ સમસ્યાના ઉકેલ માટે શું જરૂરી છે? તો કે પરાવર્તિત કમાન વિકસે છે, જે વાસ્તવિક વિચારની ગેરહાજરીમાં, વાસ્તવિક વિચારની ગેરહાજરીમાં એટલે મગજની જે જાણ બહાર થતી ક્રિયા હોય છે, બરાબર, એ સમયે શું રચાય છે? પરાવર્તિત કમાન રચાય છે. તો દાખલા તરીકે ગરમ વસ્તુને હાથ અડકતા હાથ તરત જ પાછો આવી જતો. ચાલો, હવે પરાવર્તિત કમાનની વ્યાખ્યા. તો પરાવર્તિત કમાન કોને કહેવાય? હવે મિત્રો, છેલ્લી વાત છે. આ આપણો હાથ છે, કોઈ પણ વ્યક્તિનો હાથ છે. આ એક ગરમ પદાર્થ છે. હવે ગરમ પદાર્થને આ તમારો હાથ કોઈ પણ વ્યક્તિનો હાથ અડે એટલે થાય શું? બરાબર,
આ જે ચેતા છે, ચેતાઓ દ્વારા બરાબર આદેશ ક્યાં પહોંચે? કરોડરજ્જુને, મગજને નહીં મિત્રો. મગજને પહોંચે, મગજ ડિસિઝન લે વાર લાગે, એટલે જ તો શું રચાય છે? શરીરને એ સમયે નુકસાન થાય, હાથ બળી જાય, તો એ તો અવોઇડ કરવાનું છે. તો એના માટે કઈ રચના બને છે? પરાવર્તી કમાન. તો હવે આપણે પરાવર્તી કમાનની જ રચના જોઈએ છે. તો ચામડીના ગ્રાહી એકમો, ચામડીના ગ્રાહી એકમો એટલે ચામડીના કોષો, ચેતાકોષો બરાબર, એ સ્પર્શની અનુભૂતિ કરે એટલે તરત જ ગરમ લાગે, એટલે એ ચાલક ચેતા દ્વારા, સોરી સંવેદી ચેતા દ્વારા, કઈ ચેતા? સંવેદી ચેતા દ્વારા એ કરોડરજ્જુ સુધી એ સંદેશો પહોંચે. હવે કરોડરજ્જુ એનું અર્થઘટન પૃથ્થકરણ કરી નાખે તરત જ મગજની જગ્યાએ બરાબર. એટલે આ લખ્યું છે કરોડરજ્જુનું પૃથ્થકરણીય ચેતા બરાબર. એટલે ત્યાં ત્યાં ડિસિઝન લેવાઈ જાય કે ભાઈ હાથને ઈજા થાય છે, હવે હાથ છે ત્યાંથી પાછો લઈ લેવાનો છે. એટલે તરત જ ચાલક ચેતા દ્વારા, આ ચેતા છે ચાલક ચેતા છે બરાબર, ચાલક ચેતા દ્વારા ઉર્મિ વેગ પ્રતિચારક અંગ સુધી, એટલે કે હાથના સ્નાયુ સુધી, કારણ કે હાથ ગરમ વસ્તુને અડ્યો છે, હાથ ગરમ વસ્તુને અડ્યો છે, તો પાછું ખેંચવાનું છે હાથ. તો હાથ ક્યારે પાછો ખેંચાય? હાથના રેખિત સ્નાયુનું સંકોચન થાય તો. હાથના રેખિત સ્નાયુનું સંકોચન ક્યારે થાય? કે સીએનએસ દ્વારા એને જાણકારી મળે બરાબર. તો કરોડ સ્તંભ છે, કરોડરજ્જુ છે, એ ચાલક ચેતા દ્વારા ઉર્મિ વેગનું વહન કરાવી અને પ્રતિચારક અંગને આદેશ આપે, એટલે આ અંગનું સંકોચન થાય અને હાથ ત્વરિત ત્યાંથી પાછો ખેંચી લેવાય છે. એટલે શરીરને વધુ નુકસાનીથી બચાવી શકાય છે. યસ ઓર નો? ઓકે. હવે ચાલો, હવે ઉર્મિ વેગનું વહન ક્યાંથી ક્યાં થયું? તમારો હાથ ગરમ વસ્તુને અડ્યો એટલે અહીંથી ઉર્મિ વેગ ઉત્પન્ન થયો. હવે ખાસ સાંભળજો, ઉર્મિ વેગ ઉત્પન્ન થયો બરાબર છે, ત્યાંથી વહન પામી અને ચાલક ચેતા દ્વારા કરોડરજ્જુમાંથી સોરી સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં, કરોડરજ્જુથી ચાલક ચેતા દ્વારા પાછો પ્રતિચારક અંગ સુધી વહન પામ્યો. તો ઉર્મિ વેગ જે રસ્તેથી વહન પામ્યો છે એ ઉર્મિ વેગના વહનના માર્ગને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઉર્મિ વેગના વહનના માર્ગને, ઉર્મિ વેગ જે રસ્તેથી વહન પામે છે એ રસ્તાને શું કહેવાય? પરાવર્તિત કમાન કહેવાય. હા, તો મિત્રો અહીંયા સિમ્પલ ડાયાગ્રામ સમજૂતી માટે છે. જોવો તો આ ગ્રાહી અંગ છે, એટલે તમારો હાથ સ્પર્શ થઈ બરાબર, અને કરોડરજ્જુને આદેશ પહોંચ્યો. કઈ ચેતા દ્વારા કહી શકશો? સંવેદી ચેતા. એટલે આ ચેતા કઈ થઈ? સંવેદી ચેતા. કરોડરજ્જુને આદેશ મળ્યો, કરોડરજ્જુએ ડિસિઝન લીધું, એ કઈ ચેતા દ્વારા? ચાલક ચેતા દ્વારા. ક્યાં પહોંચ્યો? પ્રતિચારક અંગ, કે જેને કામ કરવાનું છે. અહીંયા કોણ? હાથના રેખિત સ્નાયુ બરાબર. તો ઉર્મિ વેગના વહનનો માર્ગ કયો થયો? આજે મારી બોલ પેન ફરે છે અત્યારે ઉર્મિ વેગના વહનનો માર્ગ છે મિત્રો બરાબર. એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે બરાબર. ચાલો મિત્રો, આશા રાખીએ કે આ ટોપિક બરાબર તમને સમજાઈ ગયો હશે બરાબર. બંને સવાલ અગત્યના છે. આકૃતિ સહિતની 2 ટુકનોંધો છે બરાબર. ધ્યાનથી સમજજો, વાંચજો 2 વખત, લખવાનું છે હોમવર્કમાં, મોઢે પણ કરવાનું છે બરાબર. ચાલો, ઓમ શાંતિ.